ગુજરાત સરકાર દ્વારા સરકારી શાળાઓમાં શિક્ષકો મૂકવાની નીરસ નીતિ સામે હવે સરકાર એજન્સી દ્વારા શિક્ષકો આઉટસોર્સ કરવામાં આવશે। ગ્રેજ્યુએટ પ્લસ બીએડની લાયકાત ધરાવનાર શિક્ષક બની શકશે, જેમને 21,000 રૂપિયા મહેનતાણું આપવામાં આવશે। શિક્ષણ વિભાગના નવા ઠરાવ મુજબ પ્રાથમિક શાળાઓમાં શાળા સહાયકની યોજના અંગેની નવી બાબતની વહીવટી મંજૂરીની જાહેરાત કરવામાં આવી છે। રાજ્યની પગાર કેન્દ્ર પ્રાથમિક શાળાઓમાં અભ્યાસિક અને સહ અભ્યાસિક પ્રવૃત્તિઓમાં મદદ મળે છે। આ સાથે વહીવટી કામ સરળતાથી અને ઝડપથી થાય તે માટે કમ્પ્યુટરના જાણકાર માનવબળ ઉપલબ્ધ કરાવવાના હેતુથી કેટલીક શરતોને આધીન શાળા સહાયક આઉટસોર્સિંગથી ઉપલબ્ધ કરવાનું ઠરાવવામાં આવ્યું છે। આ કામગીરીમાં શાળા સહાયકો સાથેનો કરાર આઉટસોર્સિંગ એજન્સી કરશે। એજન્સી દ્વારા ફાળવવામાં આવેલા ઉમેદવારોની વર્ષના અંતે એસએમસી અને સીઆરસી મારફતે સમીક્ષા કરવાની રહેશે। જો કામગીરી સંતોષકારક હોય તો તે મુજબનું પ્રમાણપત્ર આપવાનું રહેશે, એમ પણ જણાવવામાં આવ્યું છે। રાજ્યની સરકારી પ્રાથમિક પગાર કેન્દ્ર શાળાઓમાં જ શાળા સહાયકની ફાળવણી કરવામાં આવશે। છૂટા કરેલા શાળા સહાયકને જેમાં શાળા સહાયક ફાળવેલ ન હોય તેવી અન્ય પગાર કેન્દ્ર શાળામાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શાસનાધિકારીએ ફાળવણી કરી એજન્સીને જાણ કરવાની રહેશે। આ શિક્ષકોને 21,000 પગાર અને 11 માસનો કરાર હશે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।